અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે એવી ભીતિ સેવાઈ રહી છે. આમોદ તાલુકાના ગામડાઓમાં જીઈબી દ્વારા વીજ પુરવઠો આપવામાં બેદરકારીના કારણે કેટલાક ગામડાઓમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે જૂના દાદાપુર ગામના ખેડૂતોના મરચીનો તૈયાર પાકમાં પાણી ન મળતા નાના મરચા અને પાંદડા છોડ ઉપરથી જમીન પર ખરવા માંડ્યા છે અને કપાસ, તુવેર, મરચા, રીંગણ, ચોળી જેવા પાકમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જીઈબીમાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પણ આમોદ જીઈબી તંત્ર કુંભ નિદ્રામાં હોય અને ખેડૂતોને મોટી નુકસાનીની રાહ જોઈ બેઠું તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જીઈબીમાં ફરિયાદ કરીએ છીએ તો તેઓનું કહેવું છે કે લાઈન તમારે તમારી જાતે બનાવવી પડશે. જીઈબી દ્વારા દિવસમાં માત્ર અડધો કલાકથી કલાક લાઇટનો પાવર આપવામાં આવે છે અને પછી 2-3 દિવસ સુધી લાઇટ ન આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો વરસાદ હજુ ખેંચાશે અને જીઈબી દ્વારા વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થાય તેવું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે. યાકુબ પટેલ, ભરૂચ. તમારું? વિપુલભાઈ છોટુભાઈ પટેલ. વિપુલભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ? વરસાદ કેટલા ટાઈમથી નથી આવતો અને પાણીની બીજી શું સમસ્યા હતી? વરસાદ લગભગ 1 મહિના ઉપરથી બંધ છે અને અત્યારે કપાસ ને મરચીનો પાક તદ્દન સુકાઈ જાય એ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીઈબી વાળાને કમ્પ્લેન કરી પણ એ લોકો એવું કહે છે કે લાઈન તમારી જાતે સાફ કરવી પડશે. એટલે અત્યાર સુધી હજુ અમારી લાઈન બંધ છે. એ લાઈન ઉપર 4 કુવા છે. અત્યારે 4 કુવા બંધ છે. કેટલા વીંગા ખેતીની અંદર તમને નુકસાન થાય તેવી ભીતિ છે? મારી પોતાની 40 વીંગો કપાસ છે ત્યાં બાજુ. એટલે અત્યારે તો ખાસ જરૂર છે. ગોરાડ જમીન છે, એના લીધે અત્યારે કપાસ તો સુકાઈ જાય પરિસ્થિતિમાં છે. તો સરકાર કઈ નુકસાન આપવાની છે નહીં? શું જીઈબી શું રજૂઆત કરવા માંગશો? જીઈબી વાળાને કીધું એ લોકો જોઈને જતા રહ્યા કે લાઈન આ તો તમારે સાફ કરવી પડશે એમ. તો જીઈબી ના માણસો આવે ખરા પણ રોડ પર ફરી નાહી જાય. મારું નામ ચંદ્રકાંત નરસિંહભાઈ પટેલ. શું સમસ્યા હતી દાદાપુર ગામની? દાદાપુર ગામની સમસ્યા તો એ છે જે પાણી વગર પાકમાં નુકસાન થાય છે એ સમસ્યા મોટા મોટી છે. જે આંબોદ તાલુકાનો ચકલાટ ફીડર છે તે અનિયમિત ચાલે છે. જે એક ધારું ચાલવું જોઈએ એ ચાલતું નહીં. 2 કલાક ચાલે પાછું ફોલ્ટમાં જાય, પછી પાછું ચાલે ફોલ્ટમાં જાય. અને ઉપર રજૂઆત કરીએ તો ફોન ઉઠાવવા કોઈ રાજી નહીં હોતું. ઉઠાવે તો કલાક 2 કલાક પછી ઉઠાવે, કેટલી રીંગો માર્યા પછી. એટલે અનિયમિતતા છે, એના લીધે માલને બહુ મોટું નુકસાન થયું છે. કયા કયા પાકો છે? પાકોમાં મરચી છે, રીંગણ છે, ટમેટી છે, તુવર છે, કપાસ છે. અને ખાસ સેન્સિટિવ પાકોમાં મરચી, તુવર, આપણે મરચી, રીંગણ, ટમેટી, એને પાણી છે તે વહેલું જોવે. કપાસ આ બધાને પાણી જોવે, પણ પાણી વગર બધા માલ નુકસાનમાં ગયો છે. તમે આ બાબતે જીઈબીમાં રજૂઆત કરેલી છે? જીઈબીમાં રજૂઆત વારંવાર કરીએ છે. એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરવા મોણા મોકે છે. આજે 2 કલાક આવી તો પાછું જતું રહે, પાછા બીજે દર રજૂઆત કરવાની, પાછું છે આવે પાછું જતું રહે. એ સાંભળે એમનાથી પરમેનન્ટ સોલ્યુશન નહીં આવતું. એમનાથી કે આ જે 8 કલાક પાવર એક ધારો જે મળવો જોઈએ એ એમનાથી સોલ્યુશન આજ લગી નહીં આવી રહ્યું. 1.5-2 મહિનાથી આ સમસ્યા છે. નામ તમારું? ઠાકોર મહેન્દ્રસિંહ રાયસંગ, દાદાપુર ગામનો સરપંચ. અહીંના ખેડૂતોને લાઇટની એક સખત માંગણી કરીએ છીએ અને ગામ લોકોને સખત ભારે નુકસાન થાય એવું પરિસ્થિતિમાં છે. જી બોર્ડના ધાંધિયાના કારણે એ જી બોર્ડ મેં એક તો હેલ્પર અમારા ગામનો જે મૂકેલો છે એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવવાનો જ નહીં. અને ત્યાં જે જી બોર્ડ મેં ફોન કરે કે તમારે હેલ્પર જો વાત કરો. હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં. એ તો વારંવાર એ તો રાતે 8 વાગે સુધી ફોન કરીએ, દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કોઈ રિસીવ કરતા જ નહીં. અને લાઇટ વગરને જે 1 મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે
પાકને ઘણું નુકસાન થાય એવું એમ ભીતિ થઈ રહી છે. તો કે અહીંયા અમારા ગામની અંદર રેતાળ જમીન છે, એને પોણી જલ્દી જોવે. વરસાદ જતા જાય ને તરત 10 થી 5 દિવસની અંદર પાણી જોવે એવો પાક છે. મરચી છે, શાકભાજી ભાવ એ ખરા, એને 5 દિવસની અંદર પાણી જોવે વરસાદ જાય તે. પણ 1 મહિનાથી આજે વરસાદ ખેંચાઈ ગયો છે. 1 મહિનાથી એને 5 દિવસ 1 મહિનો થયો તરત અમે લાઈટો વરસાદ ગયો ને તેને 5 થી 6 દિવસમાં અમે ફોન ત્યાંથી કરીએ છીએ. તાંડા જ 1 મહિનો થઈ ગયો અમે રજૂઆત કરીને. હજુ અત્યાર સુધી 1 મહિનો થયો છે, હજુ ક્લિયર લાઈનો કરી છે કે જી બોરવાનું નથી. હજુ 1 કલાક લાઈટ આવે ને જતી રહે. અમે રિપેર કર્યા, 1-2 કૂવાની પાસે રિપેર થાય. હજુ પૂરા કૂવા તો 100% હજુ ચાલુ થયા જ નહીં. હજુ આ 1 અડધો કલાક આ પોણી આવ્યો, લાઈટ આવીને જતું રહ્યું. હવે બીજો અડધો કલાક કાલે કે પરમ દિવસે ગમે ત્યારે આવશે. આ પાક હવે ખેંચાશે એટલે અને ખેંચાઈને વરસાદ પડે કે પોણી પડે તો એ માલ તો ગરી જ જવાનો છે. કારણ કે એને જે ખેંચાય એટલે એને માલ ગરી જાય.